કાજલ ક્યાં છે? હા તો આય ને, એમ ગાર્ડન માં બેઠો છું. કેમ વાર કરી આટલી? અરે હું રસ્તામાં જ હતી. શું ચાલે છે કે? બસ ચાલે તો છે, પણ મારે તને એક વાત કરવી છે. તું બોલ ને. હું વિચારું છું કે આપણા બંનેને લવ કરે ખાસો સમય થઈ ચુક્યો છે, તો ચાલ ને આપણે પાછી જઈએ. ના કાજલ, આ વાત ખોટી છે કાજલ. તને ખબર છે ને મારા લગ્ન થઈ ચુક્યા છે. મને ખબર તો છે કે તારા લગ્ન થઈ ચુક્યા છે, પણ હું તને બહુ જ પસંદ કરું છું અને મારે તારી જ સાથે જિંદગી જીવી છે. જો કાજલ, એ વાત શક્ય નથી. તું તારા સમાજમાં તારી પપ્પા કે ત્યાં તું મેરેજ કરી દઈશ અને આપણો પ્રેમ સાચો છે, સાચો જ રહેશે અને આપણે મા બાપની આબરૂ ના જાય એના માટે તું ઘર વસાઈ દે. કાજલ, મારી વાત સાંભળ તું. એટલે તું એ જ ઈચ્છે છે એમ? હા, આપણો પ્રેમ તો અમર રહેશે અને તું બીજા સાથે મેરેજ કરી દે. એટલે તારી એ જ ઈચ્છા છે ને? હા કાજલ, મારી એ જ ઈચ્છા છે. તું લગ્ન કરી દઈશ. સારું, તો વાંધો નહીં, મળીએ આપણે મારા લગ્નમાં મળીએ. ચોક્કસ. તું મને ફોન કરીશ તો હું જરૂરથી આવીશ. સારું. અરે નૈના, તને હવે એવું નથી લાગતું કે આપણા કિરણ માટે સારી છોકરી ગોતવી પડે? અરે હા, હું પણ એ જ વિચારતી હતી. તમે તો મારા મનની વાત કરી દીધી, પણ મને એક વાત કોરી ખાય છે. અરે એવી તને કઈ વાત કોરી ખાય છે? અરે આજકાલના છોકરા છોકરીઓ એકબીજાના પ્રેમમાં પડ્યા હોય છે અને મારે એવી બહુ નથી જોઈતી. ના, અત્યારના જમાના પ્રમાણે તો આ પ્રેમ કરવાનું બધું રહેવાનું, પણ હા, એમના માથે પોતાની જવાબદારી આવે ને તો પ્રેમ કરવાનું ભૂલી જાય. અને તું સાંભળ, જે તું સમજે છે એવું હોતું નથી. અત્યારના છોકરા છોકરીઓ બધા ખરાબ નથી હોતા. સારું સારું, તો ચલો કરો મારા કિરણના લગ્નની તૈયારી. કરો. તો તમે કે છોકરી જોઈ છે? મારા ધ્યાનમાં એક સુશીલ અને સુંદર છોકરી છે અને એના પપ્પા મારા મિત્ર પણ છે. એવું છે? તો ચાલો ને, રાહ કોને જુઓ છો? અરે તો શાંતિ રાખ અદભુદુડી, હું નીતિનભાઈને હમણાં જ ફોન કરું છું. તો સારું, કરો તારે. હેલો. હા નીતિનભાઈ, કેમ છો? ઘરના બધા મજામાં? નીતિનભાઈ, હું તમને એક વાત કહેવા માંગુ છું. વાત એવી છે કે તમારી કાજલને હું મારા ઘરની બહુ બનાવવા માંગુ છું, કારણ કે મારા દીકરા કિરણ માટે એનો હાથ માંગુ છું. જોગાજી, તમારી વાત તો સાચી છે, પણ મારી દીકરી કાજલને એની માનો પ્રેમ મળ્યો નથી, એટલે મને થોડું એવું લાગે છે કે તમારા ઘરની વહુ બનાવ્યા પછી દુઃખ તો નહીં આવે ને? અરે ના ના નીતિનભાઈ, આપણે એવું કરીએ, રૂબરૂ મળીને વાત કરીએ. અરે શું કીધું નીતિનભાઈએ? નીતિનભાઈ એવું કીધું, આપણે છોકરી જોવા જવાનું છે. તો ચાલો, રાહ કોની જુઓ છો? અરે અત્યારે સવારે દાડો તો ઉગવા દે, રસોઈ બસોઈ કરો અને ઘરનું કામ કરો. અને હા, નીતિનભાઈ મારા મિત્ર છે અને ખોરડો એકદમ સંસ્કારી છે, પણ તું મહેરબાની કરજો હો. અરે એકદમ સરસ છે છોકરી. અરે જય માતાજી નીતિનભાઈ. જય માતાજી. આવો આવો જોગાજી. કેમ છો? જય શ્રી કૃષ્ણ. બેસો. જય શ્રી કૃષ્ણ. બેસો. કેમ આવવામાં લેટ પડી ગયા? અરે એવું હતું ને, થોડું કામ હતું ઘરનું અને થોડું લેટ થયું. બરોબર. કાજલ બેટા, પાણી લાવો તો મહેમાન માટે. જોગાજી, તમે કંઈક વાત કહેવા માંગતા હતા મને? હા નીતિનભાઈ, હું વાત એવી હતી કે તમારી કાજલ મને બહુ ગમે છે અને હા, અમારા કિરણ માટે મારા દીકરાની બહુ બનાવવા માંગુ છું. જોગાજી, તમારી વાત તો સાચી છે, પણ મારી દીકરી કાજલ એની માનો પ્રેમ મળ્યો નથી, એટલે થોડું એવું લાગે છે કે તમારા ઘરની બહુ બનાવ્યા પછી કદાચ એને દુઃખ તો નહીં પડે ને? અરે કાજલ જેવી તમારી દીકરી એવી મારી દીકરી હશે. કાજલ બેટા, અહીંયા આવતો. આ મારા મિત્ર છે જોગાજી,
અને આ એમનો દીકરો છે કિરણ, અને તારા સંબંધ વિશેની વાત લઈને આવ્યા છે. તો તું જરાક એની સાથે વાતચીત કરી લે ને. આવ બેટા. આજથી નીતિનભાઈ દીકરી તમારી નહીં અમારી પણ દીકરી જ છે. જા બેટા વાતચીત કરી લો. શું નામ છે તમારું? મારું નામ કાજલ છે. તમારું? મારું નામ કિરણ. શું કરો છો તમે? બસ ઘરે જ. ઘરકામ ફાવે છે? હા બધું કરું. રસોઈ બનાવતા ફાવે છે? હા બધું. બરાબર. કેટલું ભણેલા છો? ના ભણેલા કંઈ નથી. ભણેલા નથી? બીજું કંઈ પૂછવું હોય તો પૂછી શકો, કેમ કે આ આપણે જિંદગીનો સવાલ છે. તમે શું કરો છો? હું મારા પપ્પાનો ધંધો બધો હું સંભાળું છું. હું શું કરું છું? હું તમને ગમું છું? તમે મને ગમાવો છો? તમે મને બહુ જ ગમો છો, પણ મારે તમને એક વાત કહેવી છે. શું વાત કરો છો? તમે કોઈને પ્રેમ કરો છો? ભૂતકાળને જાણવામાં મજા તો નથી, પણ મારે તમારી સાથે જીવન વિતાવવાનું છે. તો હું તમને મારા જીવન પ્રમાણે કહી દઉં કે મારી જિંદગીમાં એક નિખિલ નામના છોકરાને હું પ્રેમ કરતી હતી, પણ હવે એ મારી જિંદગીમાં નથી. સારું, તો જે થયું એ ભૂલી જાઓ અને નવી જિંદગીની શરૂઆત કરીએ. ચાલો. બેટા તને છોકરી પસંદ આવી કે? કાજલ બેટા અહીં આવ તો. કાજલ બેટા આજથી તું મારી વહુ નહીં મારી દીકરી જ છે. ખરેખર નૈનાબેન, તમે તો મારી આંખોમાં પાણી લાવી દીધું. જોજો કાજલને નાનપણથી એની માનો પ્રેમ નથી મળ્યો, તો એને એની માની યાદ ન આવે. ખરેખર સારી રીતે સાચવજો. અરે નીતિનભાઈ ચિંતા ના કરો, આજથી તમારી દીકરી એ મારી દીકરી જ છે. અરે તો કરો લગ્નની તૈયારી અને કરો કંકુના. અરે બેટા કિરણ, હા, અહીંયા આવતો. બેટા તને આ બહુ તો ગમી? હા પપ્પા, કાજલ તો મને ગમે છે, પણ મારે એક વાત કહેવી છે તમને. કાજલ કોઈ નિખિલ નામના છોકરાને પ્રેમ કરે છે એવું કીધું એને મને. અરે બેટા, આ દુનિયામાં દરેક વ્યક્તિ પ્રેમ તો કરે જ છે, પણ જ્યારે લગ્ન થઈ જાય ને ત્યારે સંસારની અને બધી જવાબદારીના માથે આવે ને પ્રેમ પણ ભૂલી જાય. ભલે કઈ વાત. અને બેટા હા, કાજલના પ્રેમ વિશેની વાત છે ને એ તારી માને ના કહેતો. ભલે અને હા, અને આ વાત તો મગજમાંથી કાઢી જ ના. ભલે કઈ વાત નહીં. ચલો મને કઈ વાત. તમારે જવાનું થઈ છે. સારું તા અમે જોઈએ. બેટા કિરણ, હા પપ્પા. કારણ કે હવે આપણે આ લગ્નમાં ઘણી બધી રજાઓ મૂકી દીધી ધંધામાં, અને હવે તું તારો ધંધો સંભાળ. ઠીક છે, તો હું નીકળું પછી. અને હા બેટા કિરણ, કાજલને પણ તારી સાથે લઈ જા. મારી સાથે લઈ જાઓ. હા, તમે બંને જણા ધંધો સંભાળી લો. ભલે. કાજલ, બેટા કાજલ, તું પણ કિરણ સાથે જા. ચાલો માં, બાપુજી, અમે નીકળી. સારું જય શ્રી કૃષ્ણ. મમ્મી મમ્મી મને આજે નવા કપડાં કેમ પહેરાયા છે? આજે છે ને આપણે તારા નાનાના ઘરે જવાનું છે. હમણાં તારા પપ્પા આવે ને એટલે એમને કહીએ આપણે.
જો તારા પપ્પા આવી ગયા. હાસ. અરે વાહ, આજે તો મારો દીકરો રાજકુમાર જેવો લાગે છે ને એકદમ. નવા કપડાં અને નવી ઘડિયાળ ને તૈયાર થઈ ગયો છે. એકદમ પાણી. આજે તો બરાબરનો તૈયાર કરી નાખ્યો છે ને આને. અરે હું શું કહું છું, હા. આજે આપણે લગ્નને કેટલા વર્ષ થઈ ગયા? જયદીપ પણ 6 વર્ષનો થઈ ગયો છે. તો ચાલો ને એને પણ એને નાનાને બોલાવી લઈએ. એટલે એટલે કે મને મારા પપ્પાની બહુ યાદ આવતી હતી, તો ચાલો ને પપ્પાને મળીને આવીએ. અરે તારા પપ્પાને મળવા જાવ છે કે પેલા નિખિલને? અરે આ તમે શું કહી રહ્યા છો? જ્યારે જ્યારે હું મારા પપ્પાના ઘરે જવાનું કહું છું ત્યારે ત્યારે તમે નિખિલનું નામ લઈ લો છો. આપણા લગ્ન સંબંધમાં જોડાયા પછી મેં ક્યારેય પણ નિખિલનું નામ પણ મારા હોઠે નથી લીધું. અરે હવે તો તમે સુધરો. આપણે જયદીપ પણ 6 વર્ષનો થઈ ગયો છે, હવે પણ તમે નિખિલનું નામ લે કરો છો. ઠીક છે. જ્યારે મારું મૂડ ઠેકાણે હશે ત્યારે લઈ જઈશ. હેડ લ્યા. અરે શું બોલું, મારી જિંદગીમાં મેં તને પ્યાર કર્યો ને એ જ મારી સૌથી મોટી ભૂલ છે. કેમ કાજલ, શું થયું? એવું તો મને કે, જે હોય મને કે. શું કોઈ દુઃખ છે તારા ઘરે? જ્યારે જ્યારે મારા પપ્પાના ઘરે જવાનું હોય છે ને ત્યારે ત્યારે કિરણ તારું જ નામ લઈ લે છે. એમને બસ એવું જ લાગે છે કે હું તને મળવાના કંઈ બહાના ગોતું છું. કાજલ, આ વાત ખોટી છે. હું તારી લાઈફમાં કદી આવ્યો પણ નથી, તારા લગ્નમાં પણ નથી આવ્યો. અને કેમ એ એવું કરે છે? એને તું વાત કર કે મારા જીવનમાં નિખિલ નીકળી ગયો છે અને મેં ફોન પણ કદી કર્યો નથી જિંદગીમાં. મેં બહુ વાર સમજાવ્યું અને હવે હું છે ને આ બધાથી થાકી ગઈ છું. હું છેલ્લે છે ને બીજો રસ્તો અપનાવીશ, એના કરતાં તું કઈ રસ્તો નીકાળી. ના કાજલ, તું કંઈક ખોટું પગલું ના કરતી. બધું સારું થાય છે. હું કંઈક રસ્તો કાઢીશ, તું ચિંતા ના કર. તું તારા પતિ ઘરે આવે તો તેમને સમજાય શાંતિથી. હાસ. અરે આ નવો નંબર કોનો છે? 5 મિનિટ વાત થઈ છે. લાવને કોલ રેકોર્ડિંગમાં જઈને ચેક કરું. હે ભગવાન, આ મારાથી શું થઈ ગયું? અરે કાજલે મારી સાથે લગ્ન કર્યા ત્યારથી એકવાર પણ નિખિલને ફોન નથી કર્યો અને હું જ ખોટો એના ઉપર વહેમ કરતો. કાજલ, આવ કાજલ, આવ, બેસ. કાજલ, સલામ છે તારા પ્રેમને. ખરેખર હું તને ઓળખી ના શક્યો. આ નિખિલનો જ ફોન હતો ને? તારું બધું કોલ રેકોર્ડિંગ મેં સાંભળ્યું છે. અરે આપણા લગ્ન પછી તે એકવાર પણ નિખિલને યાદ નથી કર્યો, એકવાર પણ ફોન કરવાની કોશિશ નથી કરી. આ ગેરસમજ હવે મને દૂર થઈ. ખરેખર તે એક સાચી પત્નીનો ધર્મ નિભાવ્યો છે. હું જ ખોટો હતો, હું તારા પર વહેમ કરતો હતો. કાજલ, મને માફ કરી દે અને આજ પછી હું તને ક્યારેય હેરાન નહીં કરું. આજ પછી ક્યારેય નિખિલનું નામ. અને આપણે તરત જ તારા પપ્પાના ઘરે જ. ચાલ જયદીપને બોલાવ. જયદીપ બેટા, ચાલ દીકરા, તૈયાર થઈ જા. હવે તારા નાનાના ત્યાં જવાનું છે. પપ્પા આવો મોટો થઈ ગયો. જોયું મિત્રો, પ્રેમ કરનારા લગ્ન પછી પ્રેમનું બલિદાન પણ આપી શકે છે. અને હા, અમારી આ સ્ટોરીનો સંદેશો છે કે ભૂતકાળમાં પોતાનો પ્રેમ ભૂલી પોતાનો સંસાર અને સંસ્કારને સન્માન આપે છે અને પ્રેમ પણ ભૂલી જાય છે.